લઈને કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે કેશોદમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે અશાંત ધારાને લઈને સમાધાનકારી પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જેને લઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકનું ફળદાયી પરિણામ આવ્યું હતું અને સમાધાનમાં બંને કોમે પોતપોતાના રહેણાંક વિસ્તારની એક સીમારેખા તૈયાર કરી હતી અને તે કોમના લોકોને પોતાના નિર્ધારિત વિસ્તારનું ઉલ્લંઘન ન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહ્યા અને બધાએ મળી અને બધાને અનુકૂળ આવે એ રીતના એનું એક નિરાકરણ કર્યું અને એક બોર્ડર નક્કી કરેલી, જે અસંધારાની અંદર જે લાગુ પડે એ જ રીતના એક બોર્ડર નક્કી કરેલી અને એ બોર્ડરને બંને સમિતિ દ્વારા પ્રસાર કરવામાં આવશે અને બંને સમાજના આગેવાનો એ મુસ્લિમ સમાજના આગેવાનો એના સમાજની અંદર જાણ કરી અને એક સર્ક્યુલેશન પાસ કરી દેશે, જેથી કરીને આ પ્રશ્ન કાયમી માટે નિરાકરણ રહે છે। એવું કાંઈ નથી, પણ પાણી પહેલા પાળ બાંધવા, જેને કહે ને કે ધર્મ સામે પ્રોબ્લેમ ન હોય, સમાજ સામે પ્રોબ્લેમ, વ્યક્તિ સામે પ્રોબ્લેમ ન હોય, પણ રીતભાત છે, અમુક રેણી કરેણી છે, અમુક ખાણીપીણી છે, એ કારણે થોડાક જે ભવિષ્યમાં કોઈ નવા યંગ જનરેશનમાં મતભેદો ઊભા ન થાય એને રોકવા માટે આજે બહુ સમજદારપૂર્વક હિન્દુ સમાજના આગેવાનો મળ્યા એ કમિટી કરી શકશે અને આજ ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। અહીંયા સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને જે નિર્ણય લીધો છે, આ નિર્ણયને હું ખૂબ જ વધાવું છું અને આ નિર્ણય એક ભવિષ્યની પેઢી માટે ખૂબ જ સારો પુરવાર થશે। આ પ્રશ્ન સોડિયમથી માંડીને બરસાના સોસાયટી સુધીમાં ન ઉદ્ભવે ભવિષ્યમાં પણ, એટલે સમિતિ 10 જણાની કાર્યરત રહેશે। આજે મુસ્લિમ આગેવાનો દલભાઈથી માંડી નઝીર ખાનથી માંડી અને બધા મુસ્લિમ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। બધાને ખૂબ ખૂબ આ તકે હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ ક્યારેય પણ આવી કોઈ પણ તકલીફ ન થાય, બંને સમાજ ભાઈચારાથી રહે એ માટેના જે પ્રયત્નોમાં સર્વે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। તમામનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આપણે સાથે મળીને કેશોદને વિકસિત બનાવીએ એવા સપનાઓ સાકાર